હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું અમારી ચેનલમાં. તો આજે આપણે બનાવીશું ખૂબ જ હેલ્ધી અને નાના મોટા સૌનો મનપસંદ એવો ટોમેટો સૂપ. તો ચાલો આપણે ટોમેટો સૂપ બનાવીશું. તો ટોમેટો સૂપ બનાવવા આપણે સરસ એકદમ લાલ અને ફ્રેશ એવા ટમેટા લઈ લેવાના છે. અહીં મેં 500 ગ્રામ ટમેટા લઈ લીધા છે. એને આપણે મોટા મોટા જ કટ કરી લેવાના છે. આ રીતે ડીટીયાનો ભાગ કાઢી લેશું અને મોટા મોટા આ રીતે કટ કરી લેવાના છે. આપણે ટમેટાને કુકરમાં બાફવાના છે, એટલે તમે મોટી સાઈઝમાં કરશો તો પણ ચાલશે. તો બધા જ ટમેટા આપણે આ રીતે કટ કરી લેશું અને એમાં ટમેટામાં એક નાનો કટકો આદુ પણ એડ કરી દેશું. આપણે આજે ડુંગળી અને લસણ વગરનું ટમેટો સૂપ બનાવવાના છીએ, તો ખાલી આદુ જ થોડુંક એડ કરીશું અને બધા જ ટમેટા આ રીતે કટ કરી લેશું. આપણે બધા જ ટમેટા કટ કરી લીધા છે. હવે એને કુકરમાં આપણે એડ કરી દઈશું અને અડધો કપ જેટલું પાણી એડ કરીશું અને ટમેટાને આપણે બાફી લેવાના છે. 3 વિસલ કરીશું એટલે સરસ એકદમ બફાઈ જશે. ત્યારબાદ આપણે આગળની પ્રોસેસ કરીશું. તો આપણે ટમેટાને સરસ બાફી લીધા છે. તો તમે જોઈ શકો છો સરસ ટમેટા આપણા બફાઈ ગયા છે. આ ટમેટાને હવે આપણે થોડાક ઠંડા થવા દેવાના છે. ત્યારબાદ આપણે મિક્સર જારમાં લઈ એની સ્મૂથ એકદમ પેસ્ટ કરી લેવાની છે. તો આપણે ટમેટાને સરસ પીસી લીધા છે એકદમ. હવે ટમેટામાં બી અને છાલ પણ આપણે કાઢ્યા નહોતા, એમને છે, એટલે આ ટમેટાના પ્યુરીને આપણે ગાળી લેવાની છે. તમે જોઈ શકો છો આપણે બધો જ પર આ રીતે ગાળી લીધો છે. જે બિયાનો ભાગ છે એ જ લીધો છે. આ રીતે આપણે સરસ આ બલ્બને ગાળી લેશું. હવે આપણે સૂપ બનાવીશું, તો વઘાર કરીશું. તો સૂપ બનાવવા માટે આપણે અહીં 1 ક્યુબ મેં બટર લઈ લીધું છે. તમારે બટર ન લેવું હોય તો તેલ અને થોડું ઘી પણ લઈ શકો છો. એને આપણે ગરમ કરીશું સરસ. જ્યારે બટર ગરમ થઈ જાય ત્યારબાદ એમાં એક તમાલપત્ર એડ કરીશું, એક તજનો ટુકડો એડ કરીશું અને 4 થી 5 લવિંગ એડ કરીશું. બધું સારી રીતે પહેલાં સાતળવા દઈશું. આ રીતે સરસ સાતળવા દઈશું આપણે. ત્યારબાદ આપણે એમાં જે પલ્પ કાઢ્યો છે આપણે એ એડ કરી દેવાનો છે. આપણા લવિંગ તો સરસ સતળાઈ ગયું છે. તો હવે આપણે ગેસની ફ્લેમ સ્લો કરી નાખીશું અને જે આપણે પલ્પ તૈયાર કર્યો છે એ એડ કરી દઈશું. ફ્રેન્ડ્સ, તેલ કરતાં તો બટરમાં આ સૂપનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે, એટલે બની શકે તો તમે બટર એડ કરજો. આ રીતે મિક્સ કરી લેશું પહેલાં. હવે આપણે આને આછો કરવાનો છે. ઘાટી એકદમ ટેસ્ટ છે, એટલે જરૂર મુજબ પાણી એડ કરી દઈશું આપણે થોડુંક. આપણે અહીં 1 કપ જેટલું પાણી એડ કરી દઈશું અને ટેસ્ટ મુજબ નિમક નાખીશું આપણે. તો અહીં અડધી ચમચી જેટલું હું નિમક નાખી છું અને 3 ચમચી જેટલી આપણે ખાંડ એડ કરી દઈશું. ટમેટાનો થોડીક ખટાશ હોય છે, એટલે ગળપણ નાખશો તો ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગશે. તમે ખાંડની જગ્યાએ ગોળનો પણ યુઝ કરી શકો છો. અને બધું આપણે સારી રીતે મિક્સ કરી લઈશું અને આ ઉકળવા દેવાનું છે થોડીક વાર માટે. ત્યાં સુધીમાં ઉકળશે ત્યારે આપણે 1 ચમચી કોર્નફ્લોર આવે છે એ લઈ લેવાનું છે. એમાં પાણી એડ કરી એની સ્લરી બનાવી અને આપણે આમાં એડ કરવાની છે. તમે જોઈ શકો છો સૂપ સરસ હવે ઉકળવા માંડ્યો છે. તો આપણે જે 1 ચમચી કોર્નફ્લોર લીધો હતો એમાં પાણી નાખી આ રીતે સ્લરી બનાવી લેવાની છે. હવે સ્લરીને આપણે આમાં એડ કરી દેવાની છે. તમારે આ કોર્નફ્લોર ન નાખવો હોય તો પણ એમને પણ સૂપ પી શકો છો, પરંતુ કોર્નફ્લોરથી સરસ એનો દેખાવ આવે છે અને થોડોક થીક થઈ જાય છે. તો હવે આપણે કોર્નફ્લોરની સ્લરી નાખી દીધી છે અને આપણે સૂપને ઉકળવા દેવાનું છે 1-2 મિનિટ માટે. એટલે આપણું સૂપ બનીને તૈયાર છે. એકદમ ટેસ્ટી બનીને તૈયાર થશે. ખૂબ જ મજા આવશે તમને આ સૂપ પીવાની. સૂપ બનાવવા માટે તમે બની શકે તો આ ટમેટાનો જ યુઝ કરજો, જે બી ઓછા હોય અને પરદેશી પેટીના આવે છે એ ટમેટા લેવા. બસ આપણો સૂપ બનીને તૈયાર છે. જો કેટલો સરસ લાગે છે.
હવે ગેસની ફ્લેમ બંધ કરીશું અને આપણે સર્વ કરીશું. તો આપણે સૂપ રેડી કરી લીધો છે. તો હવે સૂપને સર્વ કરવા માટે આપણે ક્રૂટોન્સ બનાવીશું જ. એ છે બ્રેડ. તો બ્રેડ લઈ લેવાની છે તમારે અને બ્રેડના ક્રૂટોન્સ બને છે એનો જે બ્રાઉન ભાગ છે એ આ રીતે કટ કરી આપણે કાઢી લેવાનો છે. આ રીતે બધી બાજુથી આપણે બ્રાઉન ભાગ કટ કરી લેશું. ત્યારબાદ આના નાના નાના સ્ક્વેર પીસીસ કરવાના છે આપણે. તો તમે જોઈ શકો છો આ રીતના સ્ક્વેર પીસ કટ કર્યા છે. હજી 2 બ્રેડના પીસ હું કટ કરી લઈશ. આપણે બ્રેડ કટ કરી લીધી છે. હવે આપણે 1 ક્યુબ જેટલું બટર લઈ લેવાનું છે એક પેનમાં. એને ગરમ કરવા મૂકી દીધી છે. હવે આ બટરમાં આપણે 1 ચમચો જેટલું તેલ એડ કરીશું. બંનેને સારી રીતે ગરમ થવા દઈશું. સૂપમાં ક્રૂટોન્સ નાખીને ખાવાની ખૂબ જ મજા પડી જાય છે. એટલે તમે જ્યારે પણ સૂપ બનાવો તો આ જરૂરથી બનાવજો, બહુ સરસ બને છે. તો હવે આપણું બટર મેલ્ટ થઈ ગયું છે અને ગરમ પણ થઈ ગયું છે. તો આપણે જે આ પીસીસ કર્યા હતા એ એમાં એડ કરવાના છે. બધું સારી રીતે આ રીતે મિક્સ કરવાનું છે. ફૂલ ગેસની ફ્લેમ ઉપર જ આપણે મિક્સ કરવાનું છે અને એકદમ ક્રન્ચી થાય ત્યાં સુધી જ આ રીતે સાતળવાના છે. તો તમે જોઈ શકો છો કલર ચેન્જ થઈ ગયો છે. આ રીતે સતત હલાવતું રહેવાનું છે. જો કેટલા ક્રિસ્પી બની ગયા છે. તો આપણા ક્રૂટોન્સ બનીને રેડી છે. તો હવે આપણે સૂપને સર્વ કરીશું. તો આપણો સૂપ અને ક્રોટન્સ બનીને રેડી છે. તો હવે આપણે બેયને સર્વ કરીશું. તો ફ્રેન્ડ્સ, આપણો સૂપ બનીને તૈયાર છે. દેખાવમાં જેટલો સરસ લાગે છે એટલો જ ટેસ્ટી પણ બને છે. તો આ શિયાળે તમે જરૂરથી એકવાર બનાવજો. લસણ ડુંગળી વગરનો ટેસ્ટી સૂપ બનીને તૈયાર છે. તો એને સર્વ કરીશું ક્રોટન્સ સાથે, જે દેખાવમાં ખૂબ જ સરસ લાગે છે એટલા જ ટેસ્ટી પણ લાગે છે સૂપ સાથે ખાવામાં. તો તમે એકવાર જરૂરથી બનાવી મને કોમેન્ટ કરીને કહેજો કે તમારો સૂપ કેવો બન્યો છે. તો આ વિડીયો તમને જો ગમ્યો હોય તો તમે લાઇક શેર કરી દેજો અને હજી સુધી જો અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરીશું. થેન્ક યુ. ફરી મળીશું.